હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે નવી આગાહી કરી છે। ગાંધીનગરથી મળતા અહેવાલ મુજબ રાજ્યમાં વિષમ હવામાન જોવા મળશે। આ બદલાતા હવામાનથી માનવ સ્વાસ્થ્ય અને કૃષિ પાક પર વિપરીત અસર થઈ શકે છે। ઊભા પાકમાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા, જેથી ખેડૂતોને પાક સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરાઈ। 22 અને 23 ફેબ્રુઆરીએ પશ્ચિમ વિક્ષેપની શક્યતા છે, જેનાથી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના કમોસમી વરસાદના છાંટા પડી શકે છે। 4 થી 8 માર્ચ વચ્ચે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે અને 15 માર્ચ બાદ ખેડૂતોને ખાસ તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે। લગભગ તારીખ 14 એપ્રિલ સુધી થવાની શક્યતા રહેશે, જેના લીધે વિષમ હવામાનની વિપરીત અસર માનવ સ્વાસ્થ્ય ઉપર તેમજ લગભગ ઊભા કૃષિ પાકો પર પણ થવાની શક્યતા રહેશે। આથી બદલાતા હવામાનની અસરના કારણે માનવ સમુદાયે પણ સ્વાસ્થ્યની કાળજી રાખવી સારી રહે। આ ઉપરાંત બદલાતા મોસમના કારણે ખેડૂત ભાઈઓએ ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય છે અને જંતુઓ પણ અસર કરતા હોય છે, તેના કારણે પાક સંરક્ષણના પગલાં લેવા પણ સારા રહે। ઉલ્લેખનીય છે કે હમણાં તારીખ 22-23માં એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। આ જ અરસામાં બંગાળ ઉપસાગર પણ સક્રિય થઈ રહ્યો છે, જેના લીધે તારીખ 24-25માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે।